અમદાવાદ એરપોર્ટથી ગુજરાત એટીએસે ઝડપ્યા 4 સંદિગ્ધ આતંકી. મૂળ શ્રીલંકાના વતની, ચારેય આઈએસઆઈએસ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો. હજુ 5 દિવસ આકરા તાપથી નહીં મળે કોઈ રાહત. કાલે અમદાવાદમાં રેડ એલર્ટ. વિંડી પ્રમાણે રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર. ગીર સોમનાથના સિમરધામમાં વ્યાસપીઠ પરથી કથાકાર રાજુ બાપુએ ઓક્યું ઝેર. કોળી ઠાકોર સમાજ વિશે વિવાદિત ટિપ્પણી બાદ માગી માફી. પાંચમા તબક્કામાં 8 રાજ્યની 49 બેઠક ઉપર 6 કલાકમાં 36% મતદાન. 1 વાગ્યા સુધીમાં ઉત્તર પ્રદેશમાં 39% અને મહારાષ્ટ્રમાં 27% મતદાન. ઓડિશામાં પ્રધાનમંત્રી મોદીનો પ્રચંડ પ્રચાર. બીજેડી સરકારમાં જગન્નાથ મંદિર સુરક્ષિત ન હોવાના કર્યા પ્રહાર. હવે ડબલ એન્જિનની સરકાર બનાવવાનો કર્યો દાવો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમનું અમદાવાદમાં આગમન. બુધવારે રાજસ્થાન રોયલ્સ સામે મોદી સ્ટેડિયમમાં રમાશે આઈપીએલની એલિમિનેટર મેચ.